કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા છે કે બધા સ્વસ્થ અને સુરક્ષિત હશે. તો ચાલો આજનો આપણો મોસ્ટ આઈએમપી ટૉપિક છે ડીએનએની અણુરચના. જો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ ટૉપિકની અંદર ધ્યાન આપજો, કેમ કે આ ખૂબ જ આઈએમપી ટૉપિક છે તમારો, બરાબર. આ પાઠનો ડીએનએની અણુરચના કે ડીએનએની અણુરચના કઈ રીતે મતલબ કે થાય છે, એનું બંધારણ કઈ રીતે થાય છે ડીએનએનું. હવે આની પહેલાંના લેક્ચરમાં મેં તમને જે ભણાવેલું એને જરાક આપણે તાજું કરી લઈએ, રિવિઝન તમને જરાક કરાવી દઉં કે આપણે જોયું હતું આના પહેલાંના લેક્ચરની અંદર કે ભાઈ ન્યુક્લિક એસિડ છે બે પ્રકારના, ડીએનએ અને આરએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ, 3 ઘટકોના બનેલા છે કે જે ડીએનએ અને આરએનએનું 3 ઘટકોનું જે બંધારણ છે કે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા કે 5 કાર્બન ધરાવતી શર્કરા અને ફોસ્ફેટ સમૂહ કે જેમાં ડીએનએના બંધારણની અંદર કઈ નાઇટ્રોજન બેઝ, એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. અને જ્યારે આરએનએના બંધારણમાં કોણ તો એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ, બરાબર. કે ડીએનએના બંધારણમાં કોણ ગેરહાજર હોય છે તો યુરેસિલ ગેરહાજર હોય છે, યુરેસિલની જગ્યા પર થાઇમિન હોય છે. અને આરએનએના બંધારણમાં કોણ ગેરહાજર હોય છે તો થાઇમિન ગેરહાજર હોય છે, થાઇમિનના જગ્યાએ કોણ આવેલું હોય છે? યુરેસિલ્સ. ત્યારબાદ મેં તમને વર્ણવ્યું હતું કે પેન્ટોઝ શર્કરા કે 2 પેન્ટોઝ આપણી શર્કરા કે ડીઓક્સી રિબોઝ શર્કરા અને રિબોઝ શર્કરા, ફોસ્ફેટ સમૂહ તો જે ડીએનએના બંધારણ અને આરએનએના બંધારણની અંદર ફોસ્ફેટ સમૂહથી જે કંઈ પણ આખું બંધારણ થાય છે. પછી નાઇટ્રોજન બેઝની મેં વાત કરી હતી કે 2 પ્રકારની જે નાઇટ્રોજન બેઝ છે, એક તો પ્યુરિન અને પિરિમિડિન. બાળકો ખાસ કરીને આજે આને યાદ રાખજો, કેમ કે આના ઉપરથી આપણે આજે ડીએનએના અણુ બંધારણમાં પણ ઘણું શીખવાનું છે કે પ્યુરિન, એડિનિન અને ગ્વાનિન, બરાબર. કઈ નાઇટ્રોઝ આવેલી હોય છે, કઈ નાઇટ્રોજન બેઝ છે? એડિનિન અને ગ્વાનિન, બરાબર. અને પિરિમિડિન જે નાઇટ્રોજન બેઝ છે એમાં કયા નાઇટ્રોજન બેઝ આવેલા છે તો સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. ત્યારબાદ મિત્રો મેં તમને કીધું હતું કે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ આપણે શીખાતા. તો ન્યુક્લિયોસાઇડ વિશે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ માનો કે કોઈ રિબોઝ શર્કરા છે અથવા તો કોઈ પેન્ટોઝ શર્કરા છે. કોઈ પણ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનની સાથે જ્યારે કોઈ નાઇટ્રોજન બેઝને જોડવામાં આવે એમાંથી આ જે રચના બને છે કે જેને આપણે ન્યુક્લિયોસાઇડ કીધી હતી, બરાબર. અને ત્યારબાદ મેં તમને સમજાવ્યું કે ન્યુક્લિયોટાઇડ્સ કે કોઈ પણ શર્કરા છે એના પ્રથમ કાર્બનની સાથે કોઈ નાઇટ્રોજન બેઝ અને 5મા કાર્બનની સાથે કોઈ ફોસ્ફેટ સમૂહ જોડાય તો આ જે રચના બને છે કે જેને ન્યુક્લિયોટાઇડ્સ કહેવાય, બરાબર. અને ત્યારબાદ મેં તમને આરએનએનું બંધારણ વર્ણવેલું હતું કે આરએનએનું બંધારણ કઈ રીતે આરએનએનું બંધારણ થાય છે, ઘટકો કઈ રીતે પોતાનો ભાગ ભજવીને આરએનએનું બંધારણ કરે છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ડીએનએની અણુરચના. જો વિદ્યાર્થી મિત્રો સાવ સીધો અને સરળ ટૉપિક છે, પણ જો સમજશો તો તમને વધારે ખબર પડશે, બરાબર. હવે ડીએનએની અણુરચના જોવાની છે એ પહેલાં થોડીક આપણે પ્રસ્તાવના સ્વરૂપે જોઈ લઈએ કે સૌ પ્રથમ ફ્રેડરિક મિશરે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી હતી, બરાબર. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. સૌપ્રથમ કોણે? ફ્રેડરિક મિશરે 1869માં કોષ કેન્દ્રમાં કે કોષ કેન્દ્રમાં જોવા મળતો કોઈક એવો એસિડિક પદાર્થ એમને જોવા મળ્યો હશે, બરાબર. કોષ કેન્દ્રની અંદર કોઈ એને એસિડિક પદાર્થ જોવા મળ્યો છે કે જેની ઓળખ એણે કઈ રીતે કરી તો કે ડીએનએની તરીકે એનું ઓળખ કરી અને તેનું નામ શું આપ્યું એણે કે ન્યુક્લિયન, બરાબર. હવે જ્યારે આમણે ડીએનએની ઓળખ પૂરી પાડી ત્યારબાદ કયા વૈજ્ઞાનિકો? મોરિસ વિલિંકન્સ અને બીજું આપેલું છે રોઝલિન્ડ ફ્રેન્કલિન. આ બંને વૈજ્ઞાનિકોએ ડીએનએનો આગળ એક્સરે ઉપર અભ્યાસ કર્યો, બરાબર. એક્સરે ઉપર અભ્યાસ કર્યો કોણે? આ મોરિસ વિલિંકન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન. કોના દ્વારા? તો પહેલાં તો આની જે માહિતી મળી હતી ડીએનએની ઓળખ પૂરી પાડી હતી આ વૈજ્ઞાનિક ફ્રેડરિક મિશરે જે ઓળખ પૂરી પાડી હતી એના ઉપયોગથી તેઓએ શું કર્યું હતું કે ડીએનએનો એક્સરે ઉપર અભ્યાસ કર્યો. એક્સરે વિવર્તનની માહિતી આપી એટલે કે ડીએનએનો એક્સરે ઉપર એમણે અભ્યાસ કર્યો હતો. અને તેઓએ જે અભ્યાસ કર્યો ત્યારબાદ 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે, જો સાંભળજો વિદ્યાર્થી ધ્યાનથી, કે આમણે જ્યારે અભ્યાસ કરી લીધો ડીએનએનો એક્સરે ઉપર, એમના અભ્યાસના માહિતીના આધારે 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએનું અણુ મોડલ આપ્યું હતું, બરાબર. ડીએનએનું અણુ મોડલ કેવી રીતે? તો કે બેવડી કુંતલમય રચના કે જે તમારે આગળ જોવાનું છે, બરાબર. કે બેવડી કુંતલમય રચના કે જેને આપણે શું કહીએ કે ડબલ હેલિક્સ, બરાબર, કે જે 2 શૃંખલા ધરાવે છે. હવે આપણે ધ્યાન દઈએ અહીંયા કે લાસ્ટ લેક્ચરમાં મેં તમને લોકોને જે આરએનએની અણુરચના સમજાવી હતી એ જ પ્રમાણે આ ડીએનએની અણુરચના છે, પણ થોડોક તફાવત છે. ધ્યાનથી સમજશો એટલે આસાનીથી ખબર પડી જશે.
હવે આપણે જોઈએ કે પહેલાં તો ડીએનએની અણુરચનાની વાત ચાલી છે, તો આમાં કઈ શર્કરા આવેલી હશે બાળકો? તો કે ડીઓક્સીરિબોઝ શર્કરા, એટલે મેં અહીંયા ડી લખેલું છે. અને તમને યાદ હોય તો આરએનએની અંદર રિબોઝ શર્કરા, એટલે મેં અહીંયા શું તમને લખેલું આપ્યું હતું? આર. ઓકે, હવે આપણે આગળ ધ્યાન દઈએ કે ભાઈ માનો કે આ જે ડીઓક્સીરિબોઝ શર્કરા છે એના પ્રથમ કાર્બનની સાથે મેં કોનું જોડાણ આપી દીધું? એડિનિન, એટલે કે કોઈ એક નાઇટ્રોજન બેઝનું જોડાણ આપ્યું, અને તેના 5મા કાર્બનની સાથે ફોસ્ફેટ સમૂહનું જોડાણ આપ્યું. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે એવી જ રીતે જેમ આરએનએની અંદર આપણે જો બધાના ન્યુક્લિયોટાઇડ્સ બધા જે જોડ્યા હતા, બરાબર, જે આખી ન્યુક્લિયોટાઇડ્સની રચના બની હતી, એવી જ રીતે આપણે આમાં પણ ન્યુક્લિયોટાઇડ્સની રચના બનાવી કે એડિનિનને શર્કરાની સાથે જોડ્યું, ગ્વાનિનને શર્કરાની સાથે જોડી અને પેન્ટોઝ સમૂહ એના 5મા કાર્બનની સાથે આ બધા ન્યુક્લિયોટાઇડ્સ તૈયાર થઈ ગયા. બરાબર. હવે તમે જોશો ડીએનએમાં 2 શૃંખલા હોય છે. સમજજો ધ્યાનથી, જો એક આ સાઈડની શૃંખલા અને એક આ વિરોધાભાસી શૃંખલા છે બાળકો. આગળ તમને સમજાવું કે જો એક આ સાઈડની શૃંખલા અને એક આ સાઈડની શૃંખલા, બરાબર. ડીએનએમાં કેટલી શૃંખલા હોય છે? એક શૃંખલા. ડીએનએમાં કેટલી હોય છે? 2 શૃંખલા હોય છે. અને આરએનએની અંદર કેટલી શૃંખલા આપણે જોઈ હતી? એક શૃંખલા. જેમ કે મેં તમને વર્ણન કર્યું હતું કે પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા, જ્યારે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની કેટલી શૃંખલા વિદ્યાર્થી મિત્રો? 2 શૃંખલાઓ હોય છે. બરાબર. એક શૃંખલા કેવી? તો કે 5' થી 3' સુધીની, અને બીજી શૃંખલા કેવી? તો કે 3' થી 5' સુધીની. હવે અહીં તમે જોઈ શકો છો કે જો અહીંયા પ્રથમ કાર્બન મતલબ કે 5મા કાર્બન, બરાબર, ત્યાંથી જે પહેલો છેડો છે આપણો 5', પછીનો છેડો આપણને આપ્યો છે 3'. અને એવી જ રીતે અહીંયા વિરોધાભાસી થાય છે. સમજો, હવે જે અહીંયા બીજી શૃંખલાનું નિર્માણ થાય છે એ કેવું હોય છે? કે ઉલટા ક્રમમાં હોય છે. ઉલટા ક્રમમાં એટલે કે અહીંયા આપણે ઉપરથી ચાલુ કરીએ છીએ ને એમ અહીંયા આપણે એડિનોસાઇનથી આપણે અહીંયાથી એડિનિનથી ચાલુ કરશું. બરાબર. ઉલટા ક્રમની અંદર આપણે ચાલુ કરશું. હવે એની અંદર હંમેશા એડિનિનની સામેની સાઈડમાં જ્યારે બીજી શૃંખલામાં શું થાય છે? તો કે એડિનિનની સામે પ્રથમ શું આવે છે? થાઇમિન. બરાબર. ગ્વાનિનની સામે શું આવે છે? સાઇટોસિન. સાઇટોસિનની સામે શું આવે છે? ગ્વાનિન. પછી થાઇમિનની સામે શું આવે છે? એડિનિન. એટલે તમે આમ લખી શકો કે પેલું આપણે જોયું હતું કે એ, જી, સી અને ટી, આ પહેલી શૃંખલા આપણે વર્ણવી. બરાબર. આ પહેલી શૃંખલા હતી. હવે એની જ સામે જ્યારે બીજી શૃંખલાનું નિર્માણ થાય તો બીજી શૃંખલા કઈ રીતે બનશે? ઉલટા ક્રમમાં. જોજો બાળકો, આ સીધો ક્રમ છે એને આપણે બીજી શૃંખલામાં ઉલટા ક્રમમાં લખીએ તો એ, જી, સી અને ટી. બરાબર. આ જ રીતની કંઈક અહીંયા રચના આપણને આપેલી છે. એની સામે ટી, જીની સામે સી, સીની સામે જી, ટીની સામે એ. એટલે કે એડિનિનની સામે થાઇમિન, ગ્વાનિનની સામે સાઇટોસિન, સાઇટોસિનની સામે ગ્વાનિન અને થાઇમિનની સામે એડિનિન. બરાબર. અને તમે જોશો કે ઉલટા ક્રમમાં બીજી જે વિરુદ્ધાભાસી એટલે કે વિરુદ્ધ દિશામાં શૃંખલા હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ખાસ કરીને અહીંયા એડિનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, થાઇમિન અને એડિનિન. હવે અહીં આપેલું છે કે એની સામે હંમેશા ટી આવે કે જે 2 હાઇડ્રોજન બંધથી જોડાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જોજો હંમેશા કે જ્યારે એડિનિન જે છે એ થાઇમિનની સાથે જોડાય છે એટલે એમના વચ્ચે 2 હાઇડ્રોજન બંધ. અહીં જોઈ શકો છો તમે કેટલા હાઇડ્રોજન બંધ છે? 2 હાઇડ્રોજન બંધ તમને જોવા મળે છે. પછી શું આપેલું છે કે જી એની સામે શું આવે છે? સી આવે છે, જેમની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ આવેલા હોય છે. કેટલા હાઇડ્રોજન બંધ આવેલા છે બાળકો? અહીં જોઈ શકો છો જીની સામે 3 હાઇડ્રોજન બંધ. પાછું અહીંયા સાઇટોસિન છે, અહીં ગ્વાનિન છે, તો પણ એમના વચ્ચે કેટલા? 3 હાઇડ્રોજન બંધ. અહીંયા થાઇમિન છે, અહીંયા એડિનિન છે, તો કેટલા હાઇડ્રોજન બંધ થશે બાળકો? 2 હાઇડ્રોજન બંધ. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. એટલે કે તમને કોઈ પૂછે તો તમે કહી શકો કે ભાઈ જ્યારે ડીએનએની પ્રથમ શૃંખલામાં જે કાંઈ પણ નાઇટ્રોજન બેઝ આવેલા છે, બરાબર, એમાં એડિનિન જે છે એ ડીએનએની જે બીજી આપણે શૃંખલા આપેલી છે તો એના કોના નાઇટ્રોજન બેઝ સાથે જોડાય છે? તો કે એડિનિન છે એ થાઇમિનની સાથે જોડાય છે, ગ્વાનિન છે એ સાઇટોસિનની સાથે જોડાય છે, અને થાઇમિન છે એ વાપસથી કોની સાથે? એડિનિનની સાથે જ જોડાય છે. અને એડિનિન અને થાઇમિન એકબીજા સાથે જોડાય એટલે કે 2 હાઇડ્રોજન બંધ ધરાવે, અથવા તો થાઇમિન એડિનિન સાથે જોડાય તો પણ કેટલા? 2 જ હાઇડ્રોજન બંધ ધરાવે છે. જ્યારે જી અને સી એકબીજા સાથે જોડાય તો 3, સી અને જી જોડાય તો પણ 3. બરાબર. અને બીજી એક વસ્તુ કે જો આ 2
અહીં તમને એક વાત કહું કે આ એક આખી ન્યુક્લિયોટાઇડ્સ બન્યું, આ ન્યુક્લિયોટાઇડ્સ બન્યું, બરાબર. આ બંને ન્યુક્લિયોટાઇડ્સ છે એકબીજા સાથે જોડાય છે. તમે જોઈ શકો છો નાઇટ્રોજન બેઝ દ્વારા જે બંને ન્યુક્લિયોટાઇડ્સ છે બંને એકબીજા સાથે જોડાય છે. કયા બંધથી જોડાય છે વિદ્યાર્થી મિત્રો? હાઇડ્રોજન બંધથી, બરાબર. અને આ જે શર્કરા એકબીજા સાથે જોડાય છે, આ શર્કરા જે એકબીજા સાથે જોડાય છે એ કયા બંધથી જોડાય છે? ફોસ્ફોડાયસ્ટર બંધથી. જો અહીં તમે જોઈ શકો છો, બરાબર, કે જે મેં અહીંયા આ ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે, બરાબર. અને આમ તમે જુઓ તો બંને ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથેથી જોડાય તો કયા બંધથી જોડાય છે? હાઇડ્રોજન બંધથી. અને બંને શર્કરા એકબીજા સાથે જોડાય છે તો એ કયા બંધથી? ફોસ્ફોડાયસ્ટર બંધથી, બરાબર. હવે અહીંયા જો કે ડીએનએની રચનામાં જેટલું પ્યુરિન હોય તેટલું જ પિરિમિડિન હોય છે. જો લેક્ચર મેં જ્યારે ચાલુ કર્યો ને ત્યારે જ મેં તમને કીધું હતું કે જરાક આમાં પ્યુરિન અને પિરિમિડિન જે આપેલું છે નાઇટ્રોજન બેઝ કે એમાં થોડુંક ધ્યાન આપજો. આજે ડીએનએના અણુની અંદર આપણે ભણવાનું છે. હવે અહીંયા જો કે પ્યુરિન, તો પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે, એમાં કોણ છે? એડિનિન અને ગ્વાનિન. અને પિરિમિડિનની અંદર આપણને ખબર જ છે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. આ 3 વસ્તુ છે. અને પ્યુરિનની અંદર 2 નાઇટ્રોજન બેઝ છે કે એડિનિન અને ગ્વાનિન. હવે અહીંયા શું કીધું છે બાળકો? તમને જોતા થોડોક તો અંદાજ આવી જ ગયો છે કે ડીએનએની જે રચના હોય છે તેમાં જેટલું પ્યુરિન હોય તેટલું જ કોણ હોય છે? પિરિમિડિન હોય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે અહીંયા જો આ પહેલાં જ તમે લઈ લો કે અહીંયા એ છે, એ શું છે? આપણું પ્યુરિન છે. તો એની સામે જ જોડાણ કોણે બાંધ્યું છે? તો કે થાઇમિન. હવે થાઇમિન શેની અંદર આવે છે? તો કે પિરિમિડિન છે, બરાબર. એટલે કે યુરિનની સામે આજે કંઈ પણ પ્યુરિન છે તો પ્યુરિનની સામે જ કોણ આવી ગયું? પિરિમિડિન આવી ગયું, બરાબર. હવે અહીંયા આપેલું છે ગ્વાનિન. તો ગ્વાનિન એ શું છે? પ્યુરિન છે, બરાબર. કે જે 3 હાઇડ્રોજન બંધથી કોની સાથે જોડાય છે? સાઇટોસિનની સાથે. તો આ સાઇટોસિન આપણું શું છે? પિરિમિડિન છે. એવી જ રીતે અહીંયા જો સાઇટોસિન આપેલો છે તો એ પાછો ગ્વાનિન, બીજી શૃંખલા ડીએનએની બીજી શૃંખલાના ગ્વાનિનની સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાય છે. પણ આ સાઇટોસિન કેવો છે? પિરિમિડિન. જ્યારે ગ્વાનિન શું આપેલું છે આપણને? પ્યુરિન. થાઇમિન એ કેવું છે? પિરિમિડિન. જ્યારે એડિનિન કયો છે? પ્યુરિન. તો તમે જોશો કે એક પ્યુરિન, બીજું પિરિમિડિન. એક શું આપેલું છે? પ્યુરિન, બીજું પિરિમિડિન. અહીંયા પિરિમિડિન, અહીંયા પ્યુરિન. પિરિમિડિન અને પ્યુરિન. તો તમે જોઈ શકો છો કે જેટલું પ્યુરિન છે તેટલું જ શું આપેલું છે? કે પિરિમિડિન આપેલું છે, બરાબર. એટલે તમે આ રીતે લખી શકો કે ડીએનએના બંધારણ અંદર પ્યુરિન બરાબર પિરિમિડિન, કે જેટલું પ્યુરિન છે એટલું જ પિરિમિડિન નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે કે બેવડી કુંતલાકાર રચના. મેં તમને જે અહીંયા વાત કરી હતી કે જે જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએનું અણુ મોડલ આપ્યું હતું કે બેવડી કુંતલમય રચના જે આપેલી હતી ડબલ હેલિક્સ, કે જેને આજે આપણે અત્યારે સમજવાની છે. હવે સમજજો ધ્યાનથી કે બેવડી રચના એટલે જો કે અહીંયા મેં તમને વાત કરી કે 5 ડેશથી 3 ડેશ, આ એક છેડો થયો, એક શૃંખલા થઈ, બરાબર. અને અહીંયા તમે જોવા જાઓ તો કે 3 ડેશથી 5 ડેશ, બરાબર. અહીંયા એક રચના થઈ, બરાબર. સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે 3 ડેશથી એટલે કે અહીંયા તમે જો તો કે આ ત્રીજો કાર્બન છે એના અહીંયા 5મા કાર્બન કે 3 ડેશથી 5 ડેશ, એટલે એક આખી રચના બની છે કે 5 ડેશથી 3 ડેશનો છેડો અને બીજો જે છે એ 3 ડેશથી 5 ડેશનો છેડો, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે એક વસ્તુ સમજજો કે બંને શૃંખલા એકબીજાને પરસ્પર છેતી નથી પણ ત્રિપરિમાણમાં જોવા મળે છે કે સેજ એવી છેટી હોય છે. હવે સમજજો ધ્યાનથી કે આપણે કેમ એક સ્પ્રિંગ હોય, સ્પ્રિંગ એકબીજા સાથે, મતલબ કે આ બે જે શૃંખલા છે ને અહીંયા જો આ બે શૃંખલા એકબીજાને તમને આમ લાગે કે જાણે છેતી, પણ આ છેદતી નથી, ત્રિપરિમાણમાં જોવા મળે છે, એટલે કે 3Dમાં. એટલે કે શું કે ભાઈ આવી રીતે આપણે સ્પ્રિંગ જેવી રચના હોય ને, આમ સ્પ્રિંગ જેવી, કે સ્પ્રિંગ શું છે તો કે એકબીજાને છેતું પણ આમ સ્પ્રિંગ જેવી તમને રચના જોવા મળે છે. એકબીજા સાથે સ્પ્રિંગ જેવી આવી રીતે આમ રચના જોવા પડે, એકબીજાને શું છે તો કે છેદતી નથી. હવે અહીંયા ધ્યાન આપજો કે એક કુંતલમાં ન્યુક્લિયોટાઇડની 5 જોડ આવેલી હોય છે. સૌપ્રથમ તો કુંતલ એટલે તમને પહેલાં તો એ હું જાણ કરી દઉં કે એક કુંતલમાં કઈ રીતે. તો અહીંયા જો ખાસ કરીને તમે ધ્યાન આપશો ને બાળકો, તો પહેલાં તો મેં અહીંયા 5 ડેશથી 3 ડેશ એક શૃંખલા કરી, 3 ડેશથી 5 ડેશ એક શૃંખલા કરી, બરાબર. હવે આ એક કુંતલ બને છે. સમજો આ એક કુંતલ અને બીજું કુંતલ, ડીએનએનું એક કુંતલ કે જેને આપણે 2 આંટી કહી શકીએ છીએ. જો આ એક આંટી અને આ બીજી આંટી, બરાબર. એક આખા કુંતલની જે રચના બને છે કે આ જો એક આંટી બનાવે છે પછી આ બીજી આંટી બની છે, તો આ જે એક જે અહીંયાથી જે આંટીની શરૂઆત થાય છે, બરાબર, ત્યાંથી લઈને જે આ કુંતલ પૂરું થાય છે ત્યાં સુધીની જે કાંઈ પણ ડીએનએની લંબાઈ જે છે, બરાબર, કે તેની લંબાઈ કેટલી હોય છે? 34 એંગસ્ટ્રોમ.
સમજજો ધ્યાનથી, લંબાઈ કેટલી હોય છે એની? 1 કુંતલ આંખમાં જે 2 આંટી આવેલી હોય છે તો અહીંયાથી લઈને આ સુધીની એની લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ, બરાબર. અને એની જે પહોળાઈ છે, અહીંયા જોઈ શકો છો તમે પહોળાઈ, તો પહોળાઈ કેટલી છે? 20 એંગસ્ટ્રોમ. આ ખાસ કરીને યાદ રાખજો બાળકો, તમને MCQમાં પૂછી શકે, બરાબર, કે 1 કુંતલમાં મતલબ કે જે કંઈ પણ DNAની રચના છે અણુ જે બંધારણ થયું છે કે તેમાં તેની લંબાઈ કેટલી છે? તો કે 34 એંગસ્ટ્રોમ. અને તેની પહોળાઈ તમે જોવા જાઓ તો પહોળાઈ કેટલી છે? 20 એંગસ્ટ્રોમ, બરાબર. હવે અહીંયા વાત કરીએ કે એમાંનું જે 1 કુંતલ, આપણે જે કુંતલ બનીને જે 2 આંટી જેવી રચના બની છે, તો 1 કુંતલમાં ન્યુક્લિયોટાઇડની 5 જોડ આવેલી હોય છે. 5 જોડ કઈ રીતે? આ પહેલી જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, આ ચોથી જોડ અને 5મી જોડ. કે મેં તમને કીધું છે કે આ જે શૃંખલા છે એકબીજાને છેદતી નથી, પણ બંને વચ્ચે કેવું હોય છે? અંતર હોય છે, બરાબર. અને ત્યાં એક 5મી જે જોડ છે તે આવેલી હોય છે. અને ન્યુક્લિયોટાઇડની જોડ એટલે કે મેં તમને પહેલાં જ વાત હમણાં કરી કે આને શેની જોડ કહેવાય? તો ન્યુક્લિયોટાઇડની જોડ કહેવાય. અને આ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કોના બંધારણથી જોડાય છે? હાઇડ્રોજન બંધથી જોડાય છે, બરાબર. એટલે આ કોની જોડ થઈ? ન્યુક્લિયોટાઇડની જોડ થઈ. કેમ? કેમ કે બંને એકબીજા સાથે બંધાણા છે. કોના દ્વારા? હાઇડ્રોજન બંધની દ્વારા. હવે આપણે અહીં લખી નાખીએ કે ભાઈ પહેલી જોડ જે છે કે એડિનિન, કે જે કયા? તો કે 2 બંધથી જોડાય છે, 2 હાઇડ્રોજન બંધથી થાઇમિન સાથે. ગ્વાનિન કે જે 3 હાઇડ્રોજન બંધથી સાઇટોસિન સાથે જોડાય છે. એ રીતે મેં બધું અહીં લખી નાખ્યું છે, બરાબર. એક અહીંયા જે આપેલું છે, માનો કે એડિનિન થાઇમિન, ગ્વાનિન સાઇટોસિન, સાઇટોસિન ગ્વાનિન, થાઇમિન એડિનિન. ફરીથી અહીંયા આવી ગયું હશે કે ભાઈ એડિનિન થાઇમિન. ફરીથી અહીંયા આ કે જે 5મી જે જોડ છે એ 3D પરિમાણની અંદર છે, બરાબર. 3D એટલે કે જે આપણને આમાં બતાતું નથી પણ લાગે છે કે જાણે છેદતું હોય, પણ એ જે અંતર છે એના વચ્ચે એક 5મી જોડ આવેલી હોય છે, બરાબર બાળકો. હવે ખાસ કરીને અહીંયા યાદ રાખજો કે મેં બીજા કુંતલ મતલબ કે એ જે બીજું આપણને આપેલું છે કુંતલ, કે એની અંદર પણ મેં તમને દર્શાવેલું છે કે ગ્વાનિન સાઇટોસિન, સાઇટોસિન ગ્વાનિન, થાઇમિન એડિનિન, એડિનિન થાઇમિન, બરાબર. કે આ જે અહીંથી આખી જે રચના બને છે એનું મેં તમને શું કરી? લંબાઈ આપી છે 34 એંગસ્ટ્રોમ. અને આ જે અહીંયા પહોળાઈ છે કે જેની આપણને કેટલી આપેલી છે? 20 એંગસ્ટ્રોમ, બરાબર. અને અહીંયા પણ તમે જોવા મળશે, બરાબર, કે આ શું છે? 5મી 3D ત્રિપરિમાણની અંદર કે 5મી જે જોડ જે છે એ આની અંદર હશે, જે આપણને જોવા મળશે. હવે ખાસ કરીને બાળકો ધ્યાન રાખજો કે મેં તમને એમ વાત કરી હતી કે આ જે કુંતલ જે છે, બરાબર, કે જે એકબીજા સાથે અહીંયા જે જોડાણા છે કે જેની લંબાઈ મેં તમને 34 એંગસ્ટ્રોમ કીધી હતી, બરાબર. હવે ટોટલ તમે અહીંયા જોડજો ને તો 1 2 3 4 અને 5 6 7 8 9 અને અહીંયા જે 5મી જોડ છે એ 10, તો ટોટલ 10 જોડ થઈ, બરાબર. અને એની લંબાઈ કેટલી છે? 34. પણ જો હવે તમારે 2 બેઝ પેર વચ્ચે, બેઝ પેર એટલે કે આ જે 2 નાઇટ્રોજન બેઝ જે છે, બરાબર, 2 ન્યુક્લિયોટાઇડ્સ જે અહીંયાની જોડ આપેલી છે આપણને, એના વચ્ચેનું અંતર તમારે જોવું હોય તો કઈ રીતે? કે ભાઈ 34 એંગસ્ટ્રોમ છે, બરાબર. 34 એંગસ્ટ્રોમ કોની લંબાઈ છે? તો કે આખું જે કુંતલ છે એની. હવે તમારે 2 બેઝ પેર વચ્ચેની લંબાઈની જોવાની છે, બરાબર, કે એમના વચ્ચેનું અંતર કેટલું હશે? તો બેઝ પેર કે જો 2 ક્રમિક બેઝ પેર, ક્રમ એટલે કે આ જો ક્રમમાં જે બેઝ પેર આપેલા છે તો એ વચ્ચે આમના વચ્ચેનું અંતર કેટલું હશે એ તમારે જોવાનું કે, બરાબર. બેઝ પેર એટલે કે જેને આપણે BP કહીએ, બેઝ પેર કે વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ. 3.4 એંગસ્ટ્રોમ કઈ રીતે? તો કે ટોટલ લંબાઈ કેટલી છે? 34. અને આપણે તમને શું આપેલું છે કે કેટલી બેઝ પેરની જોડ અહીંયા આપેલી છે? 10. તો તમે જોવા જાઓ તો આ જે 2 ક્રમિક બેઝ પેર હશે તો એના વચ્ચેનું કેટલું અંતર હશે? તો કે 3.4 એંગસ્ટ્રોમ, બરાબર. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? 34/10 એટલે કે 2 ક્રમિક બેઝ પેર વચ્ચેની અંતર કેટલું થયું? 3.4 એંગસ્ટ્રોમ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા DNAનું એક કુંતલ જેને આપણે 2 આંટી કહી શકીએ છીએ કે તેની લંબાઈ 34 એંગસ્ટ્રોમ અને પહોળાઈ 20 એંગસ્ટ્રોમ છે. તેવી રીતે આપણે આપણે શું આપેલા છે કે ક્રમિક બેઝ પેર છે તેમના વચ્ચેની આપણે લંબાઈ જોવી, મતલબ કે તેમના વચ્ચેનું આપણે જે અંતર જોવું હોય તો ટોટલ લંબાઈ છે એને ભાગ્યા જેટલી જોડ છે એને કરી નાખો એટલે તમને 2 ક્રમિકની વચ્ચેનું શું મળી જાય? તો કે અંતર મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો અહીંયા DNAની અણુરચના ટોપિક સંપૂર્ણ થાય છે. હવે આવતા લેક્ચરમાં આપણે જોવાનું છે કે માનવ શરીરમાં કેટલું DNA હોય છે ને તે કેટલું સમાય છે, બરાબર. એટલે કે DNAના કુંતલનું પેકેજિંગ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. આશા રાખીશ કે તમને આજનો જે લેક્ચર છે એ સમજ આવ્યો હશે.